સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન પરદેશ ગમન અંગે છે. પરદેશ પ્રવાસ, ભણવા, હરવા ફરવા, સગા સંબંધીને મળવા કે કમાવા માટે. પ્રસંગ બનેલો છે. એક ભાઈ નવસારીના પરિચય નોંધમાં લખાવે છે કે હું ભણીને નોકરીએ લાગ્યો. અમારા સગાએ અમો 4 ભણેલાઓ માટે આફ્રિકા જાંબિયા જવાની પરમિટ મોકલી. બીજા 3 ભાઈઓએ જવાની તૈયારી કરી લીધી. અમારા ઘરના બધા ખુશ થયા કે આપણું ભાગ્ય ખુલી ગયું. પરદેશ જઈ હવે ભાઈ ખૂબ કમાશે. પણ હું પોતે દ્વિધામાં હતો કે જવું કે નહીં. એવો મારે અગાસ આશ્રમમાં આવવાનું થયું. વિચાર આવ્યો કે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીને પૂછી જો. તે માટે ઉપર ગયો બ્રહ્મચારીજીને પૂછવા માટે. પણ તેમની પાસે ઘણા મુમુક્ષો બેઠેલા હતા અને ધર્મની વાત ચાલતી હતી, એટલે હું કંઈ પૂછી શક્યો નહીં. પણ ધર્મચર્ચા દરમિયાન મારા પૂછ્યા પહેલાં જ બ્રહ્મચારીજીએ બોધમાં જણાવ્યું કે જેમણે પૂર્વે પાપ કર્યા હોય તે અનાર્ય દેશમાં જાય. હું તો આ વાત સાંભળી આબો જ બની ગયો. મેં કાંઈ હવે પૂછ્યું નહીં. આજે કેટલા લોકો પરદેશ જવા માટે આકાશ પાતાળ એક કરે છે, ત્યારે પૂજ્ય બ્રહ્મચારીજીએ તો કંઈ જુદી જ વાત કરી. તે વખતે મને ખબર નહોતી કે આર્યકુળ, ભરતખંડ, આર્ય ક્ષેત્રમાં બહુ પુણ્ય હોય તો જ જન્મ મળે. છતાં તે વખત પૂરતું મેં જવાનું માંડી વાળ્યું. મારા મિત્રો બધા ગયા, આગળ જતાં બધા પસ્તાયા, અને મને તો ધર્મબોધના લાભનો આનંદ હજુ એ વર્તાયા કરે છે. આ પ્રસંગ બનેલો નોંધાયેલો છે. પરમ પ્રભુદેવ સંવત 1956ના ચૈત્ર માસમાં નિવૃત્તિ અર્થે ધરમપુર ક્ષેત્રે પધારેલા. ભાઈ રણછોડ ધારસીભાઈને ત્યાં 1 મહિનો રહેલા. એક દિવસ નિવૃત્તિ અર્થે સ્મશાન તરફ નીકળ્યા. કેળને નવા પલ્લવ આવેલા તે ધીમા ધીમા પવનની લહેરથી ફરફર થઈ રહેલા હતા. તે રણછોડભાઈનું ચિત્ત આકર્ષાયું. રણછોડભાઈએ તે તરફ પરમ કૃપાળુનું ધ્યાન દોરતા પરમ કૃપાળુદેવ બોલ્યા કે મન તેમાં બહુ આકર્ષાશે તો ત્યાં ઉપજવું થશે. દયાની લાગણીએ હરણના બચ્ચામાં મન પરોવાયું અને ભરતને હરણની કુખે જન્મ લેવો પડ્યો હતો. આ તો માત્ર આટલા ઉપયોગી આવો દંડ તો જીવ રાચી માચીને દ્રઢ સંકલ્પે દેશ વિદેશમાં ફરે, આવજા કરે, દેશ દુનિયા જોવા કરવા માટે ઝૂરે અને જાણે માણી લઉં એવું કરી, આર્ત ધ્યાન કરી, હઠ કરી, ગમે તે ભોગે વ્યવહારમાં આગું પાછું કરી, ધમ પછાડા કરી, માથે કરજ કરીને વિભાવમાં રાચી માચીને પણ પરદેશ ફરવા જવાનું કરે તો તેનું ફળ આવશે. ત્યારે ભોગવતા પ્રભુજીજી કહેતા કે 7 પાત થશે. અભેદ દેશે આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દેશે આવવા માટે પ્રાણીએ તે રત્નના કારણ પ્રત્યે પ્રીતિ કરવી, એમ વચનામૃત 214માં કૃપાળુદેવે બોધ્યું છે. મોક્ષમાળાના 3જા પાઠ કર્મના ચમત્કારમાં કૃપાળુદેવે બોધ્યું છે કે આ જગતની ચિત્ર વિચિત્રતા જોતા અંતરવલોકન કરતાં પરભવની શ્રદ્ધા દ્રઢ થાય તેવું છે. આ દુનિયામાં આમ કેમ થાય છે તેનું કારણ જ્ઞાનીના ઘણા લાંબા કાળના બોધે સમજાય છે. આખા જગતની વિચિત્રતાનું કારણ શું હશે? પોતાના બાંધેલા શુભ અશુભ કર્મનું ફળ. જીવ કર્મને લઈને આખો સંસાર ભેમા કરે છે. આ સંસારમાં એ રખડી ભેમા કરે છે. રખડવામાં જો સુખ જ હોત તો વાંધો નહોતો. દેશ પરદેશ ફરત, જાત્રા કરત અને ડુંગરા, જંગલ, બાગ બગીચા વગેરે જોઈને આનંદ કરત. પણ એમ નથી. આ રખડપટ્ટીમાં બહુ જ દુઃખ છે. જન્મનું દુઃખ, જરાનું દુઃખ, મરણના દુઃખ, આદિ વ્યાધિ ઉપાધિના દુઃખ, એમ અનંત દુઃખથી આ સંસાર ભરેલો છે. આખો લોક દુઃખે કરી બળી રહ્યો છે. એકંદ દુઃખે જરિયેલો એ. પણ જીવને આ અનુભવમાં આવ્યા છતાં મનાતું નથી. ડાભણી જલ બિંદુઓ સુખ વિષયન કોચાવ, ભવસાગર દુઃખ જળ ભર્યો ય સંસાર સ્વભાવ. જીવને આ દુઃખ કોઠે પડી ગયું છે. જાણે જીવને દેશ પરદેશમાં ફરવું છે, તુચ્છ આનંદ લેવો છે. સુખ અંતરમાં છે, એ બહાર શોધવાથી મળે નહીં. ભ્રાંતિથી સુખનો આભાસ થાય પણ ત્યાં સુખ સંભવે નહીં. શોધે સુખ હીન વસ્તુમાં, જળમાં નહીં જળનાર, અને સુખ વસે આત્મા વિશે ત્યાંનો નહીં નિર્ધાર.
જોતા ઝેર છે અને પગ મૂકતા પાપ છે. અનાદિકાળના પર્યટન કરતાં કરતાં આ જીવ 14 રાજલોકમાં બધે જ રખડ્યો છે. એકાદ વાર નહીં, અનંતથી અનંત વાર. ફક્ત અનુત્તર વિમાન અને સિદ્ધિશિલાએ ગયો નથી, બાકી ક્યાં નથી રખડ્યો. આ જીવ 14 રાજલોકમાં અનુત્તર વિમાન અને સિદ્ધશિલા સિવાય ક્યાં નથી ભમ્યો. આ જીવ ઉત્સર્પિણી અને અવસર્પિણીના બધા સમયે મેરુના પેટાળથી 9મા ગ્રૈવ્યુક્ત સુધીના સર્વ પ્રદેશે સ્થાને એકેન્દ્રથી લઈ પંચેન્દ્રિય યોનિમાં ઉત્કૃષ્ટ શુભ અને ઉત્કૃષ્ટ અશુભ અને મિશ્ર અધ્યવસાયે અનંત વાર જન્મ્યો, મર્યો અને ફરી જન્મ્યો. એ ક્યાં ફરવાનું બાકી રહ્યું છે, શું જોવા કરવાનું બાકી રહ્યું છે, પણ યાદ નથી અને સમજામણ ઉપકરશો. સમજ પીછે સબ સરળ હૈ, બિનું સમજ મુશ્કેલ. આફ્રિકા સફારીમાં શું ફરવું કે જોવાનું બાકી છે, ત્યાં જ તો પોતે વાઘસિંહ રૂપે હતો. આખો જન્મારો ત્યાં જ કાઢ્યો હતો. મિસિસિપી નદીમાં અને નાયગ્રા ફોલમાં શું જોવું છે, ત્યાં માથલા અને મગર રૂપે હતો જ, દેડકા સર્પ રૂપે હતો જ. પણ હજુ તો જીવને ફરવા જવાનું બાકી છે. જ્યાં જ્યાં આ જીવને રતિ અરતી થાય, રાગદ્વેષ થાય, એટલે ફરી ત્યાં જન્મવું પડે. ફરી મનુષ્યનો અવતાર મળે નક્કી નહીં, બીજી યોનિમાં જાય, પણ એ જગ્યાએ જન્મે અને મરે એવી કઈ જગ્યા છે જે આ પહેલાં જીવે સ્પર્શી ન હોય. માત્ર યાદ નથી અને જ્ઞાની કહે છે તે મનાતું નથી. આ વેકેશનમાં વર્લ્ડ ટૂરમાં જવા નક્કી કર્યું. આ જીવ બધા સ્થળે અનાદિકાળથી ટૂર જ કર્યા કરે છે. અધ્યાત્મનો માર્ગ આ ટૂરથી થાકે એને માટે છે. જ્યારે ફ્રેશ થવા જવું છે, કર્મ ન ઘટે ત્યાં સુધી જીવ ફ્રેશ કઈ રીતે થઈ શકે? કોઈ ધનવાન, કોઈ ભણેલો, કોઈ શરીરે તંદુરસ્ત દેખાતો, કોઈ મોટો સત્તાધીશ કે મોટો પરિવારવાળો, કોણ સુખી થઈ ગયો કે જેનું સુખ ટકી રહ્યું હોય કે ટકી રહેવાનું હોય? કેટલા પુણ્ય જમા થાય ત્યારે દુર્લભ એવો મનુષ્ય મળે. એ તો 7.5 અબજને મળ્યો, પણ આર્ય દેશ, આર્ય કુળ અને ધર્મ અનુકૂળ સર્વ સામગ્રી કેટલાકને મળી. પૂજ્ય પ્રભુજીજી કહેતા, કાગડા કૂતરાના ભાવમાં એ બધું બનશે નહીં. જુવાનીમાં જોમ હોય ત્યારે થાય. 1 પૈસો પાપ વગર પેદા થતો નથી. તે કમાતા જે પાપ કર્યું તેનું ફળ તો હજુ ભોગવવાનું બાકી છે. ત્યાં હજી તે પૈસા વાપરી પાપ કરી આનંદ આવે છે. ભવિષ્યનો દુઃખનો વિચાર પણ આવતો નથી. જે ભોગ છૂટવા માટે મળ્યો છે તે બંધાવવા માટે વાપરી ભવિષ્યનું દુઃખ વાવી જીવ રાજી થાય છે. રત્ન ન લે જણ રત્ન ભૂમિ જઈ, સંગ્રહ કાષ્ટણો કરી લાવે, ભવ તરવા ભવ જે મળ્યો તન ભોગે વહી જાય. ફરવા નહીં, જીવને કમાવા જવું છે તો પરમ કુવલદેવે બોધ્યું છે કે ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા જેટલું મળતું હોય તો વધુ મેળવવાની ઈચ્છા એ પરદેશ કે વધુ ઉપાધિવાળા ક્ષેત્રે જવું જ નહીં. ઘણી સદવૃત્તિઓ જીવની મોડી પડી જાય. કદાચ જીવ કોઈ બળ્યો હોય તો પણ સદવૃત્તિઓ વર્ધમાન તો ન જ થાય. આ અંગે કૃપાળુદેવે વચનામૃત 706માં બોધ્યું છે. પરદેશમાં એવા ખાધા ખોરાકના સામાન્ય લાગતા નિયમોથી પણ જીવ વિમુખ રહે છે. દયાની લાગણી બુઠ્ઠી થતાં વાર લાગતી નથી. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે અને જેને રળવાની જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન કરવો જોઈએ નહીં. પણ આ જીવ નિમિત્તવાસી છે. પતંગીઓ અગ્નિનો દીવો જોઈને બળી મરે. વિષયવાસના ભોગવી, ચારિત્રને કોરે મૂકી જીવ એશ આરામ, ભોગવિલાસમાં જિંદગી ગાળશે અને અધોગતિએ ધકેલાશે. આનંદા પરમાનંદા, દેશ ભલો પરદેશ, સંપદ હોય તો દેશ ભલો, નહીં તો ભલો પરદેશ. જીવને અહીં પેટ ભરાતું નથી અને તેથી ત્યાં કમાવા ગયો, આવું ભાગ્યે જ બનતું હોય છે. ભણવા જવું છે, શું ભણવું છે, ભણીને શું કરવું છે, ગણ્યો નહીં તો એ ભણ્યો શું કામનો? આ બધું ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. ઇતિહાસમાંથી શીખ ન લે તો ઇતિહાસનું પુનરાવર્તન થાય અને છેલ્લે પસ્તાવો અને આર્તધ્યાન કરવાનું બાકી રહે. અને આ બાજુ અધ્યાત્મમાં તો છેલ્લે તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર તું પરદ્રવ્ય વિશે. ફરવાનું દ્રવ્ય અને ભાવથી પણ બંધ થાય. આત્મામાં સ્થિર થાય ત્યારે ખરેખર જીવ સુખી થાય. વિભાવમાંથી સ્વભાવમાં આવે તો જીવ અનંત સુખના ધામમાં ઠરે. પૂજ્ય બ્રહ્મચારીજીએ ઘણા જિજ્ઞાસુઓને અનાર્ય પ્રદેશ અંગે
તાકીદ કરી છે, ચેતવ્યા છે. એક પત્રમાં લખે છે કે તમારો પત્ર મળ્યો, સમાચાર જાણ્યા, તમે તમારા અનિશ્ચિત મનને હાલ તો બને ત્યાં સુધી ભક્તિમાં રોકતા રહો. એ ખાસ ભલામણ છે. હજી ઉતાવળા થવા યોગ્ય નથી. લખે છે હજી તમારી ઉક્તિ જોવાની છે, એટલે મનુષ્યભાવની કેટલી કિંમત છે તેની તમને ઝાઝી ખબર નથી. એક એક પળ રત્ન ચિંતામણી કરતાં અધિક કિંમતી છે. તેને માત્ર વિષય ભોગ કે ધનને અર્થે ગાળી નાખવા યોગ્ય નથી. શા માટે આપણે આ ભૂમાં આવ્યા છીએ અને શું કરીએ છીએ તેનો વિચાર કરવાનો કોઈ ભાગશાળીને સૂજે છે. નહીં તો શરીરની જ કાળજી અને શરીરની પંચાયતમાં ઘણા જીવોના આખા જીવન વ્યતીત થઈ જાય છે અને અચાનક મરણ આવીને ઊભું રહે ત્યારે જીવ ગભરાઈ જાય છે. માટે ફરજ ન પડે ત્યાં સુધી આર્યભૂમિનો કાંઠો તજવા યોગ્ય નથી. અનાર્ય ભૂમિમાં સત્સંગનો દુકાળ છે. અનાર્ય જેવા ક્ષેત્રે પ્રાપ્ત બળે જવું થાય તો ત્યાંની કુટેવોથી બચતા રહેવા પ્રયત્ન કર્તવ્ય છે. હજી નહીં સાંભળેલા અને નહીં જાણેલા એવા પ્રલોભનોમાં ફસાઈ જવાનું બને એમ છે. કામધંધામાંથી પરવારી વાંચન, ભક્તિ, સ્મરણ વગેરે ધર્મ કાર્યમાં જોડાઈ જવું. જો જીવ લહેરમાં ચડી ગયો તો પછી ધર્મને માર્ગે વળવું આ કાળમાં મુશ્કેલ છે. માટે પૈસા કમાવતા જિંદગી બરબાદ ન થઈ જાય તે એવા શહેરમાં, એવા અનાર્ય પ્રદેશમાં સાચવવાની જરૂર છે. જી એમ અહીં બોધ આપે છે. મુંબઈનો મોહ ઘણાને રોગરૂપ, દરિદ્રતારૂપ, વ્યસનની આપત્તિરૂપ નીવડ્યો છે એમ એક પત્રમાં જણાવે છે. તેમ છતાં તેવું જ પ્રારબ્ધ બાંધેલું હોય અને મુંબઈનો મોહ ન છૂટે તેમ હોય તો બહુ સંભાળપૂર્વક આત્મહિતને વિઘ્ન કરે તેવી પરિસ્થિતિમાં હું મુકાયો છું એમ નિર્ણય રાખી બનતા સુધી તે વાતાવરણમાંથી અમુક વખત તો જરૂર વર્ષમાં છૂટી જવાય તેવું મારે કર્તવ્ય છે. એવી ભાવનાપૂર્વક ન છૂટકે ત્યાં રહેવું ઘટે છે. જી આ તો મુંબઈ તો દરિયાપાર પરદેશે હોંશે હોંશે જવું એ કેટલું જોખમકારક સંભવે તે આ પત્ર વિચારતા સહજ સમજાય એમ છે. પત્ર સુધાનો 735મો પત્ર. કોઈ જિજ્ઞાસુએ અનાર્ય ક્ષેત્રે વસવાટ અંગે સલાહ માગી. પૂજ્ય બ્રહ્મચારીજીએ જવાબ આપ્યો કે તમે પૂછાવેલ પ્રશ્નનો ઉત્તર પરમ પદોના શબ્દોમાં નીચે છે. પછી લખે છે કે દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકો છે તથા તેવા પદાર્થો લેવાઈ દેવાય છે ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ. નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી રહે નહીં. અભક્ષપર વૃત્તિ ન જવા દેવા અર્થે અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદનને અર્થે તેવા સ્થાનકોમાં જવું નહીં એમ અહીં સલાહ આપે છે. કેટલાક કાર્યો એવા હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ દેખાતો નથી, હોતો નથી એમ જણાય છે, અથવા દોષ થતો નથી એમ લાગે છે, પણ તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે. તે પણ વિચારવાન જીવને લક્ષ્ય રાખવો ઉચિત છે. વચનામૃત 717માં પરમ બોધે આ બોધ્યું છે. તે પૂજ્ય બ્રહ્મચારીજીએ લખી એક જિજ્ઞાસુને ચેતવ્યા છે. ધર્મના સંસ્કારો પડેલા છે તેને અનાર્ય પ્રદેશમાં ઘણી પ્રવૃત્તિવાળી ઉપાધિ હોવાથી ત્યાં પોષણ મળે નહીં. સ્મરણ મંત્રનું આરાધન કરવાની ટેવ કે ભક્તિ કે સત્સંગનો નિયમ છૂટી જાય તો તે સંસ્કારોનો કાળ પૂરો થઈ ફરી ઘણી ઈચ્છા કરશો તો પણ તેવા ભાવો તે દેશમાં જાગવા દુર્લભ થઈ પડશે. માટે આંબો પોષવાને બદલે આંબો કાપી નાખી 1 સાલ કેરી ખાઈ લીધી તો બીજી સાલ કંઈ પણ મળી શકે નહીં. તેમ ધર્મના કાર્ય કરવા પડ્યા મેલી તેને ધકેલ્યા કરી તેને વિસારી દેવાથી શુભ સંસ્કારો લાંબી મુદત કંઈ ચાલશે નહીં અને છેલ્લે અશાંતિ, ભય, તૃષ્ણા અને વેદનાથી જેવું દુઃખી થવા સંભવ છે. એમ પત્ર સુધાના 976માં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી પરમાર્થ તાકીદ કરે છે. એક પત્રમાં લખે છે કે અનાર્ય ક્ષેત્રમાં અનાર્ય ભાવો બળ કરે છે. ફરી સંસાર પરિણામે જીવ થઈ જાય છે અને તેમ ન થાય તેમ વર્તવા ભગીરથ પુરુષાર્થ કરવો જરૂરી છે. પરદેશમાં રહેવું થાય ત્યાં સુધી એક પણ દિવસ નિત્ય નિયમ ન ચૂકાય એ લક્ષ્ય રાખવું. દિવસે ન બને તો રાત્રે, રાત્રે ન બને તો દિવસે, પણ એક વખત તો 3 પાઠ એટલે ક્ષમાપનાનો પાઠ, 20 દોહા અને યમ નિયમ અને સાથે મંત્રની માળા જરૂર કર્તવ્ય છે. જી એમ બોધે છે. આગળ લખે છે સદાચાર એ ધર્મનો પાયો છે. માટે જેને પોતાના આત્માનું હિત કરવું હોય તેણે અન્યાય અને પાપને માર્ગે તો કદી ન જ જવું. અનાર્ય ક્ષેત્ર જેવા મોહમય શહેરમાં રહેવાનું બનેલ
તો બહુ વિચારીને ક્ષણ ક્ષણ ગાળવા જેવી છે જી. આ કાળ વિકરાળ છે, ક્ષેત્ર પણ પ્રતિકૂળ છે, અને જીવની સામગ્રી રૂપ દ્રવ્ય પણ તેવું જ હોવાથી ભાવને બળ મળે તેવું ન હોય. ત્યાં એક સત્પુરુષની આજ્ઞા અને સત્પુરુષની ભક્તિમાં વૃત્તિ રાખવાની જીવ જો કાળજી રાખે તો ઘણા કર્મ બંધાતા અટકે અને આત્મહિતમાં વૃત્તિ વળે તેમ છે. ખોરાકની, હવાની, કપડાની જેમ શરીરને જરૂર છે, તેમ જીવને પોતાને માટે સત્સંગ, સત્શાસ્ત્ર, સદવિચારરૂપ આહાર, હવા આદિની જરૂર છે. તેની ભાવના કરતા રહેવી ઘટે. આ ભોમાં જે કંઈ કરવું છે તે આત્મહિતને પોષે તેવું જ કરવું છે, એવો મુમુક્ષુ જીવનો નિર્ણય હોવો ઘટે જેથી. આગળ લખે છે, ગમે તેવો પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હોય, ગમે તેવા માયાના ફંદમાં ફસાઈ જવાનું બને, પણ આત્મહિત કદી ચૂકવું નહીં, વિસરવું નહીં. ઘણા દુઃખ આ જીવે 184 ફેરા ફરતા ભોગવ્યા અને કંઈક પુણ્ય સંચય જ્ઞાની પુરુષની કૃપાથી થયો ત્યારે મનુષ્યભવ મળ્યો છે. તે હવે વ્યર્થ ખોઈ ન બેસવો. ક્ષણ ક્ષણ કરતાં કેટલા બધા વર્ષો વ્યતીત થયા. મનુષ્યભવમાં મુખ્ય કાર્ય તો જ્ઞાની પુરુષની નિરંતર આજ્ઞા ઉઠાવી એ જ છે. આજીવિકા આદિ હેતુથી તથા પૂર્વકર્મના તેવા સંસ્કારે અનાર્ય જેવા દેશમાં વસવું પડતું હોય તેણે વારંવાર બીજા કામથી ઉદાસીન થઈ જ્ઞાનીની અનંત કૃપાથી સ્મરણ ભક્તિ વગેરે સાધનો પ્રાપ્ત થયા છે. તે એક જ ઉદ્ધાર કરવાનું સબળ કારણ માની વારંવાર સત્સાધનમાં વૃત્તિ વાળવી એમ અહીં બોધે છે. આગળ એમ પણ કહે છે કે લોક પ્રવાહમાં તણાવાને બદલે સત્પુરુષના વચનોમાં વિશેષ વૃત્તિ રહે તેમ કરવું તો પરમ પુરુષનું યોગ બળ આત્મહિતમાં પ્રેરશે જી. મુમુક્ષતામાં વૃદ્ધિ થાય અને સત્સંગ પ્રત્યે પ્રેમ વધે તેમ વર્તવા સર્વેને ભલામણ કરે છે. કાલની કોને ખબર છે? આજે બને તેટલું ધર્મ કર્તવ્ય અપ્રમત્તપણે કરી લેવા યોગ્ય છે. ધર્મ અર્થે અહીંયા પ્રાણને જી છાંડે પણ નહીં ધર્મ. પ્રાણ અર્થે સંકટ પડે જી જુએ દ્રષ્ટિનો મર્મ. યશોજી મહારાજ. ધર્મ જ્ઞાની પુરુષને આજ્ઞા એ જ મારું જીવન છે. તે તૂટે તેવી પ્રવૃત્તિ હવે મારે કરવી નથી. 7 વ્યસન, 7 અભક્ષનો ત્યાગ, નિત્ય નિયમ, ભક્તિ, મંત્રની માળા વગેરે અને મુખપટ કરેલું ભૂલી ન જવાય તે અર્થે ફેરવતા રહેવું એમાંય સલાહ આપે છે. વિચારપૂર્વક વર્તન વગેરે લક્ષપૂર્વક પાલતા રહેવું, તેને વિઘ્ન કરે તેવી સોબત, તેવું વાંચન કે તેવી વાતચીતનો ઓછો પરિચય રાખવો એમ પણ અહીં તાકીદ કરે છે. વાંચન, મનન, નવું શીખવાનું વગેરે વિશેષ ન બને તો હાલ જે થાય છે તેમાંથી પાછા હટવાનું તો ન જ બનવું જોઈએ એટલો ખ્યાલ રાખ્યા કરવો. ન્યાય નીતિ એ ધર્મનો પાયો છે, માટે નીતિના નિયમોનું પણ ઉલ્લંઘન ન થાય તેવું વર્તન ત્યાં એટલે કે અનાર્ય પ્રદેશમાં ખાસ કરીને રાખવાની જરૂર છે. ત્યાં નિરંકુશ જીવન હોવાથી કોઈ ટોકનાર હોય નહીં, કોઈની શરમ પણ નડે એમ નથી, અને મન તો નિશ્ચય રસ્તે ઢળી પડે તેવી ઉંમર છે એટલે કે ભર યુવાની. માટે શત્રુઓની વચમાં રહીને સુરક્ષિત રહેવા જેવી જાગૃતિ જોઈએ તેવી જાગૃતિ ધર્મને માટે રાખવાની જરૂર છે. મન ગમે તેવી વસ્તુની ઈચ્છા કરે પણ પહેલાં પૂછવું કે હું સ્વદેશમાં હોઉં તો હું કઈ કઈ વસ્તુઓ જરૂરની ગણું અને હું ત્યાં કેમ વર્તું. નહીં તો બને ત્યાં સુધી મનની ઈચ્છાઓને રોકવી. ઈચ્છાઓ રોકાશે તેટલું ખરેખરું તપ થશે. લીધેલા નિયમો કદી પણ તોડવું નહીં એવું રોજ સૂતી વખતે સંભાળતા રહેવા વિનંતી છે એમ એક પત્રમાં બોધે છે. આવા કપરા કાળમાં જાણી જોઈને કેદમાં જનાર જેવી દશા હાથે કરી શા માટે વોરી લેવી? લોભને મંદ કરી આર્ય ક્ષેત્રમાં વિશેષ વસવું થાય તે હિતકારી જાણી સામાન્ય સલાહ તમે માગી તેથી જણાવી છે એમ બ્રહ્મચર્યજી બોધે છે. પછી જેમ પ્રારબ્ધ હોય તેમ બનશે. કોઈ પણ કામ કરતાં પ્રથમ આત્મહિત કેટલું સજાય છે તે પણ વિચાર કર્તવ્ય છે જી. પછી પૈસા અને પછી આબરૂ વગેરે. સૂચના કરું છું તે લક્ષમાં લેશો જી. પત્ર સુધાના 196માં પત્રમાં બોધે છે કે અનાર્ય ક્ષેત્રમાં વસવાનો ઉદય પૂર્વક્રમે આવ્યો તો તે ક્ષેત્રના સહજ સ્વભાવે સ્વચ્છંદી અને મોહના વાતાવરણથી દૂર રહેવા મંત્રસ્મરણ કરતા રહેવાની ખાસ જરૂર છે. અને એ જ સ્મૃતિ માણવા યોગ્ય છે. મનમાં ભાવના ભાવી કે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ તારવા. ત્યાં અનાર્ય ક્ષેત્રે વ્યસનવાળાની સોબત પણ ન કરવી, કારણ કે તે કુસંગત છે. અનાર્ય દેશમાં જેમને વસવાનું હોય તેમણે વિશેષ બળ અને જાગૃતિ રાખવી ઘટે છે. અને જો કાળજી ન રાખે
અને પ્રમાદમાં ગાફલ રહે તો આ મનુષ્ય ભવ, ઉત્તમ કુળ, યુવાવસ્થા અને સત્સંગનો યોગ મળ્યો છે તે મળેલો યોગ લૂંટાઈ જવા જેવું બને. માટે ખરાબ નિમિત્તો તજી સારા નિમિત્તમાં રહેવું એમ એ બ્રહ્મચારીજી બોધે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.